ગોળીગઢનો મેળો દક્ષિણ ગુજરાતનો પ્રખ્યાત મેળો છે, જેમાં દક્ષિણ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાંસગુઈ ગામમાં દર વર્ષે હોળીના પહેલા રવિવારે ગોળીગઢ મેળાનું આયોજન કરવામાં આવે છે. ગોળીગઢનો મેળો દક્ષિણ ગુજરાતનો પ્રખ્યાત મેળો છે, જેમાં દક્ષિણ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાંસગુઈ ગામમાં દર વર્ષે હોળીના પરિવારે રવિવારે ગોળીગઢ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરી સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાના આદિવાસી સમાજના લોકોમાં મેળાને લઈ ઘણું મહત્વ છે. દર વર્ષે હોળીના પવિત્ર તહેવાર પહેલા રવિવારે મહુવા તાલુકાના વાંસગુઈ ગામે આવેલા ગોળીગઢ બાપાના ઐતિહાસિક અને પૌરાણિક મંદિરમાં ગોળીગઢનો મેળો ભરાય છે. માત્ર એક જ દિવસે વ્રત પૂર્ણ કરવાની પરંપરાના કારણે ગોળીગઢ બાપાના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. લોકવાયકા મુજબ વર્ષો પહેલા ગામમાં બે ભાઈઓ રહેતા હતા. બંને ભાઈઓએ આ જ જગ્યાએ બેસી ગુમડા, અછબડા અને અન્ય રોગોથી પીડિત દર્દીઓની જડીબુટ્ટીઓની મદદથી સારવાર કરતા, જેનાથી તમામ રોગો મટી જતા. ઘણા વર્ષો સુધી દવા આપ્યા પછી હોળીના પહેલા રવિવારે એક ભાઈનું અવસાન થયું. બીજા જ વર્ષે હોળીના પહેલા રવિવારે બીજા ભાઈનું અવસાન થવાના કારણે ગામ લોકોએ બંનેની મૂર્તિઓ બનાવી તેમની પૂજા કરવાનું શરૂ કર્યું. બંને ભાઈઓની યાદમાં દર વર્ષે લોકો પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા અહીં આવવા લાગ્યા. મેળામાં દક્ષિણ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા આવે છે. ઐતિહાસિક મેળાને લઈ વહીવટી તંત્રે સાબદું બન્યું છે. લાખો શ્રદ્ધાળુઓ મેળામાં આવે તે માટે કોઈપણ પ્રકારની અરાજકતા અને અપ્રિય ઘટના ન બને તે માટે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ મેળામાં સરળતાથી પહોંચી શકે તે માટે એસટી વિભાગ, બારડોલી, સુરત, નવસારી, બિલીમોરા બસ ડેપોમાંથી વધારાની બસો પણ દોડાવવામાં આવે છે. મારું નામ નરેશભાઈ ઈશ્વરભાઈ ચૌધરી, ગોળીગઢના ટ્રસ્ટી તરીકે અહીંયા વર્ષોથી સંચાલન કરું છું. ગોળીગઢ મેળામાં સુવ્યવસ્થા સારી રીતે જળવાય એ માટે આ વર્ષે મોટું મંદિર બનાવી દીધું છે. જે નાનું મંદિર હતું એટલે લોકો દર્શન સારી રીતે કરી શકે એ માટે મોટું મંદિર બનાવી દીધું છે અને રસ્તા બી પાછળથી ને આગળથી વ્યવસ્થિત બનાવી દીધા છે. આ ગોળીગઢનો મેળો દર હોળીના આગલા રવિવારે ભરાતો હોય છે અને દરેક પોતાની બાધા આખલા રાખીને માનતા પૂરી કરવા માટે આ રવિવારના દિવસે અહીં લાખોની સંખ્યામાં માનવ મેળામાં ઉમટે છે અને એ પોતાની માનતા માની અને પૂરી કરીને ધન્ય અનુભવે છે પોતાની જાતને. એ રીતે આજે 5-6 પેઢીથી વર્ષોથી ચાલતી આવતી પરંપરા પ્રમાણે દર રવિવારે આ વખતે 8-9 તારીખે 2 દિવસ મેળો ભરાશે અને 9 તારીખે સંપન્ન થશે. મારું નામ મુકેશભાઈ છોટુભાઈ પટેલ છે. હું આ ગામનો વતની છું, વાંસગુઈ ગામનો. અહીં બહુ વર્ષો પહેલેથી આ ગોળીગઢ બાપુના દર્શન માટે લોકો આવે છે. ગોળીગઢ બાપુની એટલી બધી શ્રદ્ધા છે કે લગભગ 48 કલાકની અંદર 30 થી 40 લાખ માણસો દર્શન કરવા માટે આવે છે. અને ગોળીગઢ બાપુની એટલી બધી શ્રદ્ધા છે કે દરેકની મનોકામના આ મંદિરના દર્શન કરવાથી, ગોળીગઢ બાપુના દર્શન કરવાથી મનોકામના પૂરી થાય છે. અને આજુબાજુના ગામથી બહુ લોકો બધા આવે છે દર્શન કરવા માટે. સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.